વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે શ્રીમદ ગોકુલમાં શ્રી ગોકુલનાથજીનું મંદિર 6 માસ જેટલા ટૂંકા સમયમાં બંધાયું. સંવત 1658ના અષાઢ સુધી નમના દિવસે શ્રી ગોકુલેશ પ્રભુએ મંદિર પ્રવેશ કર્યો. તે પછી સંવત 1672માં માલા તિલકનો ઝઘડો શરૂ થયો. હવે એ બાબતમાં પછી વાત કરીશું. પહેલા પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल नाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीला निदनवी, जय श्री पूरन काम, जय श्री गोकुलपति राय, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रसरास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय श्री गोकुलपति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે છેલ્લે જોયું કે ચિદ્રૂપની ચળવણીથી જહાંગીર બાદશાહે માળા તિલક પર દેશભરમાં પ્રતિબંધ મૂકી દીધો. હવે આજના સત્સંગમાં આપણે જોઈશું કે ઉજ્જૈનમાં દીવાભાઈ સરણિયા આ પ્રતિબંધનો પ્રતિકાર કેવી રીતે કરે છે એ આપણે જોઈએ. તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે, તુમસે શોભિત શોભા હોત. तुमसे शोभित शोभा होत, तुमसे शोभित शोभा होत, राजत है धोती उपरना, तुलसी माल अरु मोत, तुमसे शोभित शोभा होत, वारु एक रोम की छवि पर कोटि ससिन की जोत, वृंदावन वल्लभ नगर जग में और कांच की पोत, तुमसे शोभित शोभा होत, तुमसे शोभित शोभा होता, तुमसे शोभित
शोभा होत। વૈષ્ણવ આ કીર્તન બિલાવલમાં શ્રવણ કર્યું આપે. આ કીર્તન વૃંદાવન દાસે રચ્યું છે. એમાં એમનો ભાવ એવો કે છે, તુમસે શોભિત શોભા હોત, રાજત હૈ ધોતી ઉપરના તુલસી માલ અરુ મોત. એટલે કે જેના આ શ્રી ગોકુળનાથજીના સ્વરૂપનો મહિમા બતાવે છે કે સૌંદર્ય પણ ખુદ શોભા પણ લાજી મને એવા છે. ભગવાનનું જે ઠાકોરજીનું જે સૌંદર્ય છે એની સામે ખુદ શોભા પણ લજ્જિત થઈ જાય એવું આ સ્વરૂપ છે કે છે. શ્રીજીના સ્વરૂપની મોહિની ઘણી અદ્ભુત હતી. તેમનું સ્વરૂપ જ એવું હતું, તેઓ એટલા સુંદર હતા કે કોઈ બીજી સુંદરતાને એમને જરૂર હતી નહીં. ધોતી ઉપરના પણ પોતાને ભાગ્યશાળી માનતા, ધોતી ઉપરના એવા સુંદર રીતે એ ધારણ કરતા કે તે પણ એમના સ્વરૂપનો પ્રતાપ હતો. કે આપશ્રીનું જે ધોતીનું સ્વરૂપ છે એ સમગ્ર વેદનો નિચોડ રૂપ છે. અને જ્યારે એ ઉપરનો ધારણ કરે છે તો ભક્તોના ન્યારા ન્યારા ભાવનું છે. અલગ અલગ ઉપરના અલગ અલગ ભક્તોના ભાવ છે. હવે તુલસી માલ અરુમોત એટલે કે જેના માટે પ્રાગટ્ય લીધું છે તે તુલસીની માળા પણ કેવી ભાગ્યશાળી હશે. શ્રીજીએ કંઠમાં ધારણ કરી છે અને એ તુલસી માળા માટે શ્રીજીએ એટલો બધો પરિશ્રમ લીધો કે મોતને મુઠ્ઠીમાં મૂકી દીધું. જહાંગીર બાદશાહ સામે બાથ ભીડી. એ જમાનામાં તો તમને ખબર છે કે બાદશાહનો હુકમનો અનાદર કરે એટલે કોઈ કોર્ટ કચેરી થાય કે મુદતો પડે એવું નહોતું થતું. સીધું જ ડોકી કાપી નાખે. અને આજે જ આપણે પ્રસંગમાં અમને જોઈશું દેવજીભાઈ સરાણીનો પ્રસંગ. આથી દરેક ચગદાવાનો હુકમ કરી દીધો છે. તો તે જમાનામાં કોઈ કોર્ટ કચેરી કે ઉપર ફરિયાદ કરો ને આમ કરો તેમ એવું થતું જ નહોતું. સીધું જ દંડ મૃત્યુદંડની સજા આવે. એટલે લખ્યું છે તુલસી માલ અરુ મોત. તુલસી માલ ધારણ કરો અથવા તો તમે મોતને ભેટી લો. તો આ એવા કપરા કાળમાં જહાંગીર બાદશાહ સામે શ્રી ગોકુળનાથજી બાથ ભીડી. અને ચિદ્રુપ કે જે માલા ઉતરાવવા માટે શ્રીજીને આગ્રહ કરતો હતો તે ચિદ્રુપને પરાસ્ત કર્યો અને સર્વત્ર તુલસી માલાનો જય જયકાર કર્યો. તો એ પવિત્ર તુલસી માળા આજે શ્રી ઠાકોરજીના કંઠમાં મોતીની અનમોલ માળાઓ સાથે પણ બીજી માળાઓ સાથે શોભી રહી છે. પછી કહે છે કે વારું એક રોમ કી છબી પર કોટી શશિન કી જ્યોત, વૃંદાવન વલ્લભ નગ જગ में और कांच की पोत. તો આવા સુંદર સ્વરૂપવાળા શ્રીજીની છબી પર હજારો ચંદ્રમાની ચાંદની નોછાવર કરી દો કે છે. આ જગતમાં આ પુષ્ટિ માર્ગમાં ચંદ્ર એકમાત્ર શ્રી ગોકુળનાથજી છે, શ્રી વલ્લભ છે. અને બાકીના બધા કોઈ પણ અવતારો થયા છે એ બધા તારા સમાન આકાશમાં કાચની પૂતળીઓ સમાન લાગે છે. એટલે આકાશમાં જે તારાઓ હોય, ચંદ્ર હોય, ચંદ્રની પ્રકાશ વિશેષ હોય અને તારાઓ ઝગમગતા હોય પણ એટલો પ્રકાશ ના હોય. મતલબ કે શ્રી ગોકુળેશજીની આગળ બીજા બધા ભગવાન કે દેવદેવીઓની કોઈ તુલના કરી શકાય એમ નથી કે છે. તો આવી એક સુંદર વાત આપણને વૃંદાવન દાસ એના પદમાં સમજાવે છે. હવે આપણે મારા તિલકના પ્રસંગમાં આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. ગઈકાલે છેલ્લે જોયું હતું કે જહાંગીર બાદશાહે બધે હુકમ મોકલી દીધો છે કે કોઈએ પણ માળા તિલક ધારણ કરવાની. દેશના સર્વ ભાગમાં આ વાત ફેલાઈ ગઈ. તે વખતે આસફ ખાન નામનો જહાંગીરનો એક મંત્રી હતો. એ આમ તો જોવા જઈએ તો એનો સાળો પણ થતો હતો. એને શ્રીજીને આ હુકમની ખબર મોકલી દીધી અને એના મૃત્યુતરમાં ગોકુળમાં શ્રી ગોકુળનાથજી શાંત રહ્યા કે હજુ ખબર આવી છે પણ આગળ શું કરવું હજુ નિર્ણય કર્યો નથી, એટલે શાંત રહ્યા. હવે શું થયું કે આ જહાંગીર બાદશાહ તો મને જ કોટીનો કહેવાય, એને મારા તિલકની કંઈ ખબર તો પડે નહીં. અને એમાં પાછું આ ચિદ્રુપ જેવાએ
બળતામાં ઘી હોમ્યું. એટલે કે છે કે વાનર જેમ મધુપાન કરે, દારૂ પીએ, તો વાનર એની આમે વાનર પહેલેથી તોફાની હોય અને એમાં મધુપાન કરેલું હોય તો એના તોફાન ઓર વધી જાય. એવી રીતે આ દેશાધિપતિનો સંગ મળી ગયો એટલે આ જે ચિત્રરૂપ હતો એ સંન્યાસી વધારે પડતો ઉન્મત્ત થયો અને લોકોને ત્રાસ આપવા લાગ્યો. ઉજ્જૈનની અંદર ગુફામાં રહેતો હતો, ક્ષિપ્રા નદીના કિનારે. એને સરોવર તોગાળા સુબાને કહી, મોહમ્મદ તકી એનું નામ હતું સુબાનું. એને બોલાવીને કહી દીધું કે અહીંયા કોઈ લોકોએ ઉજ્જૈનમાં જે વૈષ્ણવ રહે એને કોઈએ તુલસીની માળા તિલક ધારણ કરવું જોઈએ નહીં. પરંતુ બધાના માળા તિલક તેને ઉતરાવી દીધા આ સુબાએ. પણ ઔદિચ્ય જ્ઞાતિના એક ત્રિકમ ભટ્ટ હતા અને બીજું દિવાભાઈ સરાનિયા હતા. એ બંને વૈષ્ણવે માળા ઉતારી નહીં. હવે કે પ્રસંગ એવો બને છે કે દિવાભાઈ સરાનિયા હતા ને એને વારંવાર ઉજ્જૈનમાં પોતાના કામ માટે ચિદ્રૂપની ગુફા પાસેથી પસાર થવું પડતું હતું અને આવ જાય ચાલતી હતી છે. એ ઘણી વખત ચિદ્રૂપને જુઓ પણ ખરા, પણ એને ખ્યાલ આવી ગયો કે આ દુષ્ટ માણસ છે એટલે ક્યારેય એને નમતા પણ નહીં. એટલે ચિદ્રૂપને તો ક્રોધે આમે માણા તિલક જોઈને ક્રોધ આવતો હતો અને એમાં એને માન ના મળે એટલે વધારે ક્રોધ કર્યો. એક દિવસ લાગ જોઈ એને દીવાભાઈને ઊભા રાખ્યા અને પૂછ્યું, એલા તું કોણ છે? એના ઉત્તરમાં દીવાભાઈએ કીધું, હું તો જ્ઞાતીય સરાણીઓ છું કે છે. તું ચિદ્રૂપે એને પૂછ્યું તો તું શું વૈષ્ણવ? તો તું વૈષ્ણવ થઈને માલા કેમ પહેરું છું? તું સરાણીઓ છું તો વૈષ્ણવ થઈ ગયો છું, માલા પહેરું છું? તો દીવાભાઈએ કહ્યું કે હા, હું શ્રી ગુસાઈજીનો સેવક છું. આ સાંભળતા ચિદ્રૂપને અતિશય ક્રોધ થયો. એ બોલ્યો, આ જુઓ ભાઈ, ક્યાં કહ્યું છે આમ? સરાણિયા વાલંદ મૂચીને તે વળી કેવું નામ? અરે કે છે આ આવા નિમ્ન જ્ઞાતિના જે વાળંદ હોય, મૂચી હોય, સરાણિયા હોય, એવાને કે જે વૈષ્ણવ ધર્મમાં નામ પમાડવામાં આવે છે કે છે આ અનિતિ કેવું દીઠી છે એમ કહી બોલ્યો ગાળ, ઉતારે માળા અલ્યા તારા એ સી માળ. એટલે કે છે આ તો ખરેખર હળહળ અનિતિ છે કે આવા શુદ્ર જાતિના લોકોને તમે નામ પમાડો છો તમારા માર્ગમાં કે છે. તો સરાણિયાને કહે છે તું માળા ઉતાર કે છે અને તારી શું વળી થશે ખબર છે તને કે છે? આ સાંભળી દીવાભાઈ સરાણિયા ગુસ્સે થયા અને પોતાના પ્રાણ કરતાં પણ પોતાના માર્ગને વધારે ગણી નિડરપણે દીવાભાઈ સરાણિયાએ એ સંન્યાસીને જડબાતો જવાબ આપ્યો, માલા માથે સાથે છે તે ઉતરાવી કેમ? માલા સામું જોઈ શકે એવું છે કોણ? એને પણ એવો જવાબ દીધો કે માલા તો અમારા માથાની સાટે જ કે છે. આ માથું ઉતરશે ને ત્યારે માલા ઉતરશે, માલા ના ઉતરે કે છે. અને અમારા માલાની સામે જોવાની તાકાત કોનામાં છે? તો દીવાભાઈનો આવો તિરસ્કારયુક્ત અને નિડર ઉત્તર સાંભળ્યો ચિદ્રૂપ સમજી ગયો કે મારું બળ આની જોડે ચાલશે નહીં કે છે. એટલે તરત જ એને ગામનો જે હાકીમ હતો મોહમ્મદ તકી એને બોલાવ્યો અને કહ્યું કે જો જહાંગીર બાદશાહના હુકમને તાબે થઈને આ ઉજ્જૈનના સર્વ વૈષ્ણવોએ માળા તિલક તો ઉતારી દીધા છે, પણ આ દીવાભાઈ નામનો જે સરાણીઓ છે, શુદ્ર જાતિનો છે, પોતાની જાતના વૈષ્ણવ બની બેઠો છે, એ માળા તિલક ઉતારતો નથી. માટે તમે તમારા સત્તાના જોરે એને તાકીદ કરો અને જો તમે એને છોડી દેશો તો બાદશાહને ખબર પડશે તો તમારે જવાબ પણ કઠણ થઈ જશે કે છે. બાદશાહનો આ ચિદ્રૂપ તો બાદશાહનો માનતો થઈ ગયો તો બધાને ખબર પડી ગયેલી. એટલે મોહમ્મદ તકી તો ચિદ્રૂપના કહેવાથી ઘણો ગભરાઈ ગયો અને એકદમ જ એની રાજ દરબારમાં દીવાભાઈને બોલાવ્યા. દીવાભાઈને કહ્યું, ભાઈ બધાએ માળા તિલક ઉતારે છે, તમે પણ ઉતારી દો. પણ દીવાભાઈએ પ્રથમની માફક ફેરતી જ એ હકીમને જવાબ દીધો, માલા કેમ ઉતારીએ જે આપી છે જગદીશ? એ કોણ છે જે માલા ઉતરાવે? માલા બાંધી શીશ જે બાંધીએ તે શીશ સાથે જાય, પણ હાથે કરી માલા ઉતારું એવું કેમ કરી થાય?
એટલે પેલા મોહમ્મદ તકીને જવાબ આપી દીધો જેડમાં તોડ પાછો કે માલા અમે શુક્રા ઉતારીએ તો જગદીશ એમને આપી છે, મારા ગુરુજી આપેલી છે. એ કોણ છે જે માલા ઉતારાવે? માલા બાદીશી, તમે માલા દુઃખમાં મૂકી છે, કોઈની તાકાત છે મારી માલા ઉતારી શકે કે છે? શીશ જે બાંધીએ તે શીશ ત્યાંથી આવે, અને અમારી ડૂકમાં માલા અમે પહેરી છે, અમારું ડૂકું ઉતરે તો જ માલા ઉતરે, બાકી ના ઉતરે કે છે. એટલે તમે હાથે કરીને માલા ઉતારવાનું કહો છો, એ કેવી રીતે બની શકે કે છે? આવો જબરજસ્ત ધીર અડગ પ્રત્યુત્તર સાંભળીને હાકીમને તો ઘણો સત્તા આગળ શાનપણ નકામું છે ને, હાકીમને ઘણો ગુસ્સો ચડ્યો. એને તો પોતાના દીવા સિપાહીઓને બોલાયા તાત્કાલિક અને કહ્યું કે દીવાભાઈને અમને હાથીની તળે છંદી નાખો ચલો. આનામાં બહુ બોલવાની તાકાત આવી ગઈ છે ને કે જેમ એને હાથી તળે મેં કહું ને થોડી વાર પહેલાં કે એ જમાનામાં કોર્ટ કચેરી કે મુદતો પડવાની ને હાઈકોર્ટને જે પેલી કોર્ટ ને પછી સુપ્રીમમાં જાઓ વર્ષો નીકળી જાય એવું હતું જ નહીં જમાનામાં. એ જમાનામાં તો એક ધડાકે બે ટુકડા કરી નાખવામાં આવતા હતા કે છે, એવો એ સમાલો હતો કે છે. તો જેવો હુકમ કર્યો દીવાભાઈ સરાણીએ કીધું, શુક્રા તારે ક્યાં લગાડો વાર, શુક્રા વાર લગાડો, જલ્દી કરો કે હાથીને બોલાવો. જો કેટલો અડગ વિશ્વાસ છે પોતાના ધર્મ પર. ત્યારે મોહમ્મદ તકીએ પોતાના માવતનું કામ કર્યું કે તું જલ્દી હાથી લઈ આવ અને એના પર છોડ કે છે હાથી કે છે. આજ્ઞાધીન માવતી તાત્કાલિક હાથી લઈ આવ્યો, અંકુશ માર્યા 3-4 વખત અને દીવાભાઈની ઉપર એને ચલાવવાનો પ્રયત્ન કર્યો. દીવાભાઈ અડીખમ ઊભા રહ્યા છે, પણ હાથીની તાકાત નથી એની નજીક પણ જઈ શકે. છેવટે બહુ જ જોર કર્યું પેલા માવાથી, તો હાથીએ દીવાભાઈને નમસ્કાર કર્યા અને 2 ડગલા પાછળ હટી ગયો. એટલે મોહમ્મદ તકીનો ગુસ્સો વધી ગયો કે હાથી જેવો હાથી પણ આને માન આપે છે કે છે, પણ હાર્યું જુગારી બમણું રમે. એવી રીતે અહીંયા એને ગુસ્સો વધારે પડતો આવ્યો. એટલે માવતને કીધું એક કામ કર કે છે, આ હાથી આજે કેમ અમુક કરે છે કે છે, તો બીજો કે છે મધ જરતો હાથી લઈ આવ કે છે, એનાથી વધારે અલમસ્ત હોય એવો હાથી લઈ આવ કે છે. આવા મધ જરતા માતંગની પાસે પ્રાણ બચાવવાની પછી કોઈ આશા રાખી શકે જ નહીં કે છે. તો પણ આપણે સમજવાનું છે કે પ્રભુ રાખે તેને કોણ મારે કે છે. એ પરમ કૃપાળુ પર પૂર્ણ ભરોસો રાખનાર કોણ નિષ્ફળ ગયું છે. ખરેખર આવો પૂર્ણ વિશ્વાસ રાખવો ઘણો કઠિન છે. નહીં તો સર્વવ્યાપક પ્રભુને સ્વજનોને મદદ આપવા માટે ક્યારેય વિલંબ કર્યો છે? આપણે અત્યાર સુધીમાં આપણી આ ભારત ભૂમિમાં હજારો સંતો મહાત્માઓ થઈ ગયા છે. આપણે બધા પ્રસંગો જેને સંતોના ચરિત્રો ભક્તોના ચરિત્રો વાંચવામાં રસ પડતો હોય એમને ખબર હશે જ કે ભગવાન હંમેશા પોતાના ભક્તની કસોટી કરે છે, પણ છેવટે લાજ તો રાખે જ છે. ભક્તનો માથાનો વાળ પણ વાંકો ભગવાન થવા દેતા નથી, પરંતુ કન્ડિશન એક જ છે કે એના માટે ભક્તની શરણાગતિ 99% ના ચાલે, 100% શરણાગતિ જોઈએ. આપણી બધાની શરણાગતિ કાચી પડે છે. આપણે બધા જે ધર્મ કરીએ છીએ ને એ સગવડો કરીએ છીએ, એટલે ભગવાન જે કસોટીના સમયે મદદ થવી જોઈએ ને એ આપણા જીવાને સ્વતઃ મદદ થતી નથી. એનું કારણ એ છે કે છે હવે અહીંયા તો દીવાભાઈ સરાણીયાને પૂર્ણ વિશ્વાસ પ્રભુ પડતો, એટલે એણે કીધું હુકરા વાર લગાડો છો, લગાવો, બોલાવો. કેટલો ડીડર. એ તો બીજો કહો તો બે જોડીને માફી માંગે ને હવે નહીં કરું કે જતો રહે. પણ અહીંયા એવું થયું નથી. મહાવતનો હુકમ મળ્યો, એને બીજો હાથીખાનામાંથી મધ જડતો બીજો હાથી લઈ આવ્યો. દીવાભાઈ પર ચલાવવા ગયો. એના કુંભ સ્થળમાં મહાવતે જોરથી અંકુશના પ્રાણ કર્યા, પરંતુ આ હાથી પણ દીવાભાઈની નજીક જવાની હિંમત કરતો નથી. અને લખે છે કે દીવાભાઈને જોઈ અને હાથી પાછો નાઠો ચીસ પાડીને કે છે. હવે એને શું જોયું હશે હાથીએ? એને કાળ જોયો હશે, આવું માની લઈએ આપણે. એ લખ્યું નથી કશું એવું. પણ હાથી નાસી ગયો ને તો આજુબાજુ લોકો આ તમાશો જોવા માટે ઊભા હતા, તો અનેક લોકો ચગડાઈ ગયા. પણ એ હાથી
આ દીવાભાઈ સરાણીયાને કશું નુકસાન કરી શક્યો નથી. ઉપરથી પેલા તો નમસ્કાર કર્યા અને બીજા હાથથી તો ભાગી જ ગયો, ઊભો જ ના રહ્યો. હાકીમ હવે ગભરાયો, જોયું કે ચોક્કસ આલી માલાનો પ્રતાપ છે કે છે. આ માલા આ સરાણીયાને જેને આપી છે એ સાક્ષાત ઈશ્વર પરમેશ્વર છે કે છે. એટલીની માલાના પ્રતાપથી હતી જેવો હતી પણ ગભરાઈ જાય છે. એટલે માલા આ વ્યક્તિને આપણાથી કશું કહેવાશે નહીં, માલા ઉતારશે નહીં. હવે જો બાદશાહ પાસે ફરિયાદ જશે ને મને પૂછશે તો હું બાદશાહ સાચી વાત કરી લઈશ કે છે. એમ કરી મેં ચિદ્રૂપને સાધુજનોને નાહક પસ્તાવા માટે એ મોહમ્મદ તકે પછી ચિદ્રૂપને ઘણી ગાળો આપી અને દેવાભાઈ પર પસંદ થઈ અને ઇનામ તરીકે એને પામરી ઉડાડી છે. બા ધન્યવાદ છે કે ભગવાનના ભક્તોને જે મૃત્યુથી પણ ડરતા નથી એવા ભગવાનના ભક્તો છે. આ પ્રમાણે અહીંયા ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરી છે. શ્રીજીએ સ્વજનોને સૂચવ્યું છે કે ધર્મની ટેક રાખનારની હું સદા સર્વદા રક્ષા કરું છું. ગીતામાં પણ ભગવાને કીધું છે યોગક્ષેમમ વહામ્યહમ. બીજું વાક્ય ભગવાને ગીતામાં કીધું છે નમે ભક્ત પ્રણશ્યતિ. હે અર્જુન, મારો ભક્ત કદાપી નાશ પામતો નથી. આજે કળિયુગમાં પણ ભગવાન એના એ ભક્તોની વાતો સાચી ઠરે છે. જ્યારે વનવાસ હતો પાંડવોનો, દુર્વાસા મુનિ આવ્યા છે 10,000 શિષ્યો સાથે. તો એ વખતે દ્રૌપદીના અક્ષયપાત્રમાંથી ભોજન થઈ ગયું હતું, મળે એવું હતું નહીં. દુર્વાસા દ્રૌપદીને કહે છે કે અમે ભોજનની તૈયારી કરજો કે છે, અમે નદી પર સ્નાન ગંગાજીમાં સ્નાન કરીને આવીએ છીએ, 10,000 શિષ્યો છે કે છે. હવે અક્ષયપાત્રમાં કશું ને દુર્વાસાના જીભના ટેરવા પર તો સાપ રહેતો હતો કાયમ માટે, એટલો ક્રોધી હતા દુર્વાસા. તો અહીંયા તો કશું ખાવાનું મળે નહીં, કશું જંગલ છે. એને દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનો પુકાર કર્યો અને ત્યાં ભગવાન આવ્યા છે અને દ્રૌપદી પ્રાર્થના કરતા કે છે નમે ભક્ત પ્રણશ્યતિ. એ શ્લોક સરસ શ્લોક છે, મહાભારતનો શ્લોક છે કે એમ કે હે પ્રભુ, તમે જે વચન આપ્યું છે નમે ભક્ત પ્રણશ્યતિ ઇતિ સંચિત્ય, અમે અમારા એનો વિચાર કરીને અમે અમારા પ્રાણ ટકાવી રાખ્યા છીએ. એ આખો સરસ શ્લોક છે, અત્યારે ખ્યાલ પણ નથી આવતું, પણ એનો શ્લોકનો અર્થ એવો થાય છે કે ઈશી સચિંત્ય પ્રાણાન ધાર્યામ્યમ. અમે એ વિચારીને જ કે ગોવિંદ તવ પ્રતિજ્ઞા નમે ભક્ત પ્રતિ ઇતિ સંચિત્ય પ્રાણાન ધારયામ્યમ. એવો શ્લોક છે કે ગોવિંદ, તમે જે પ્રતિજ્ઞા કરી છે કે મારો ભક્ત કદાપી નાશ પામતો નથી, તો એને ચિંતન કરી અને મેં મારા પ્રાણ ટકાવી રાખ્યા છે. કારણ કે કષ્ટો તો પાંડવોને ઘણા પડ્યા હતા, પણ એક જ વસ્તુ હતી, પ્રભુ જે કરશે ખરી કરશે, ભલી કરશે, એટલે એ લોકોએ પ્રાણ ટકાવી રાખ્યા એવું લખે છે. તો અહીંયા માર્ગનો પ્રભાવ પ્રકટ કરવાનો તો ગોકુળનાથજીને કહે છે. દુષ્ટ સંન્યાસી આ વસ્તુ સમજી શક્યો નહીં અને અમે એમાં શું બન્યું કે આ ચંદ્રુપને ચડાવનારા પાછા કેટલાક ત્યાં ઉજ્જૈનના બ્રાહ્મણો પણ હતા. એ બ્રાહ્મણોનું શું થયું કે આ વૈષ્ણવ ધર્મની અંદર એમના ગુસાઈજી આવે છે તો આ વૈષ્ણવોને સેવ્ય સ્વરૂપની સેવા કરવાનું કહે છે અને બીજા કોઈ વિધિ વિધાનની ના પાડી દીધી છે. મંત્ર જંત્ર પૂજા આ બધું બંધ કરાવી દીધું ગુસાઈજીએ પધારીને. એટલે પેલા બ્રાહ્મણોને એમ કે મેં અમારી રોજીરોટી ખલાસ કરી નાખી છે. આ લોકો બધા વૈષ્ણવ હવે ગ્રહ સેવામાં ઠાકોરજીની સ્વરૂપ સેવામાં રહે છે, એટલે બીજા કોઈને અમને બોલાવી અને અમુક વાર તહેવારે કોઈ પૂજા કરાવવાની, વિધિ કરાવવાની એ બધું બંધ કરી દીધું છે. એમની રોજીરોટીને ફટકો પડ્યો છે. એટલે બ્રાહ્મણો પણ આ ચિદ્રૂપના પક્ષમાં ભળી ગયા હતા. એટલે બ્રાહ્મણોએ પણ આ ચિદ્રૂપને ઉશ્કેર્યું કે જ્યાં મોહમ્મદ તકીનો આ દીવાભાઈ સરાણીયાનો પ્રસંગ બન્યો એટલે બ્રાહ્મણો ચિદ્રૂપને ઉશ્કેરવા માટે ગયા. હવે એ દરમિયાન પાછું બીજો એક બનાવ એવો બન્યો
કે જે તે ત્રિકમભાઈ હતા તગાડી ઉજ્જૈનમાં, એમને શરદ પૂર્ણિમાના દિવસે પોતાના સેવ્ય પ્રભુને ક્ષિપ્રા નદી પર પધરાવી અને ત્યાં સમાજ સહિત ભજન કીર્તન કર્યા. અને એ ભજન કીર્તનમાં ચિદ્રૂપની ભાણેજ પણ ગઈ હતી. આથી ચિદ્રૂપ ઘણો ચીડાયો અને તેથી એને ત્રિકમભાઈને બોલાવીને કહ્યું કે ભાઈ તું આમ શા માટે કરે છે? તારે ત્રિકમભાઈએ જવાબ આપ્યો, તારે શું, ભલે કરું છું એ બોલ્યો એમ. એટલે કે તારે શું છે કે હું ગમે તે કરું, તારે હું જોવાનું. તે સભી સંન્યાસી ગુસ્સે થયો અને બોલ્યો, હું તો જો તારી માલા ઉતરાવું તત્કાલ, અને જે ભલે તું પહેરે છે તેની ઉતરાવું માલ. એટલે કે છે કે તું બહુ મારી જોડે દાદાગીરી કરું છું કે છે, પણ હું તારી માલા હમણાં ઉતરાવું જો કે છે. અને જેના બળ પર તું આટલો બધો જોર કરી રહ્યો છું કે છે, એની માલા પણ હું ઉતરાવીશ. એટલે કે ગોકુળના જીવાણા ગોકુળમાં છે ને, એની પણ માલા હું ઉતરાવી દઈશ કે છે. એવું કહી ત્રિકમ ભટ્ટને રાજદ્વારે બોલાવ્યા અને ત્યાં એમને બહુ દુઃખ દીધું. આ બધા સમાચાર વૈષ્ણવોએ ગોકુળમાં શ્રીજીને લખી મોકલ્યા. શ્રીજી બોલ્યા છે કે એ ચિદ્રૂપને કહે છે જખ મારે છે કે છે હવે કે છે. અને એ પછી શું બન્યું કે સંવત 1675ના ફાગણ માસમાં જહાંગીર ગુજરાતથી આગ્રા પાછા ફર્યા. ગુજરાતના પ્રવાસે આવેલા દાહોદના જંગલોમાં, પંચમહાલના જંગલોમાં હાથીનો શિકાર કરવા માટે. તો પછી હવે આગ્રા, એટલે એ જમણામાં આગ્રા રાજધાની હતી, તો પાછા આપણે જહાંગીરના પિતા મહાન અકબર શ્રી ગોકુલનાથજીના પિતા શ્રી વિઠ્ઠલનાથજી સાથે એમને ગુસાઈજીની સાથે સારો સંબંધ રાખતા હતા. તો શ્રી ગુસાઈજીને શ્રી ગોકુલ ગામ તોબાપત્રે લખી આપેલું. ગોસાઈ એને આપણે વિઠ્ઠલનાથજીને જે ગોસાઈજી કહીએ છીએ એ ખરું નામ છે ગોસ્વામી. અને ગોસ્વામીની પદવી અકબર બાદશાહે વિઠ્ઠલનાથજીના પિતાથી આપણે એમને ગોસાઈજી કહીએ છીએ. અને આખું ગોકુલ ગામ છે એ એમને તામ્રપત્ર પર લખાણ કરીને ભેટ કરીને આપેલું હતું કે છે. અને શ્રી ગોસાઈજી પણ બાદશાહના માન સન્માન માટે જ્યારે જ્યારે બાદશાહ આગળ આવે ત્યારે ગોસાઈજી મળવા જતા. અને એ રીતે શ્રી ગોકુલનાથજી પણ બાદશાહને મળવા જવાનો પિતાનો આ રિવાજ ચાલુ રાખ્યો હતો. તેથી ગુજરાતથી પાછા ફરતા જ્યારે જહાંગીરનો મુકામ ફતેહપુર સિકરી આવ્યો ત્યારે એને આશીર્વાદ આપવા માટે શ્રી ગોકુલનાથજી સિકરી પધાર્યા. એ વખતે શ્રીજીનું પોતાની તરફનું વર્તન જોઈ જહાંગીરને ચિદ્રૂપને આપેલા વચન માટે સંકોચ થયો. હવે શ્રીજીને જોયા, માળા તિલક ધારણ કરેલા જ હતા, એને તો ઓલરેડી વચન આપી દીધેલું પેલા ચિદ્રૂપને કે છે. હવે એમ થયું કે સાલી મેં ભૂલ કરી જા, તો બધા મારા પિતાશ્રીના સમયથી આ બધા અમારા આશીર્વાદ આપે છે, અમારું માન જાળવે છે. તો સમજ્યો કે પાખંડ વસ્તી પોતે વચન તો આપી દીધું છે. મનમાં ધર્મનો મર્મ સમજ્યો અને જાણ્યું કે સંન્યાસીનું કેવું તો અસત્ય લાગે છે કે છે, છતાં પોતાનું આપેલું વચન મિથ્યા કરવું એ જહાંગીરને યોગ્ય લાગે. એને ઓલરેડી આખા સુબા મારફતે આખા દેશભરમાં પ્રતિબંધ જાહેર કરાવી દીધેલો. હવે પીછેહટ કરવી કેવી રીતે કે છે. એટલે ગોકુલનાથજી આશીર્વાદ દીધા. પછી એમને શ્રીજીને કહ્યું કે મારે તમારી સાથે એકાંતમાં થોડી વાત કરવાની વિચાર છે. શ્રીજી પોતે તરત જ બાદશાહનો ગૂઢ આશય સમજી ગયા. અને પોતે પ્રવીણ છે ગોસાઈજી બી ગોકુલનાથજી આ બધી બાબતમાં. એટલે એમને બાદશાહને કહ્યું કે આપની નજરમાં આવે ત્યારે વાત સાંભળવા માટે હું તૈયાર છું, તમે જ્યારે ઈચ્છો ત્યારે મારી સાથે વાત કરી શકો છો. એમ કહીને જહાંગીરની રજા લઈ અને શ્રી ગોકુલનાથજી ત્યાંથી પછી ફતેહપુર સિક્રીથી ગોકુલ પધાર્યા. હવે અહીંયા બાદશાહ આગ્રા ગયા તો થોડા દિવસ રહે છે. પછી બાદશાહની ઈચ્છા થઈ ગઈ લાવો કાશ્મીર જઈએ કે છે. આ બધાને શિકારનો શોખ ને, એટલે કાશ્મીરના જંગલોમાં શિકાર કરવાનો પછી પ્લાનિંગ કર્યું. પ્રયાણનું મુહૂર્ત નક્કી થઈ ગયું. સર્વત્ર વાત ફેલાઈ ગઈ. ચિદ્રૂપને આ વાતની ખબર પડતા એને વિચાર કર્યો કે બાદશાહ કાશ્મીર જાય એ પહેલાં હું મથુરા જાઉં, રસ્તામાં એને મળી માલાનું નક્કી કરું કે છે કે આ બધા ઉતારતા તો છે નહીં કે છે. આ વિચારથી એ ચિદ્રૂપ મથુરામાં આવે છે અને જહાંગીરને મળી સરોની માળા ઉતારવાનો સંકલ્પ કરે છે. હવે એ કેવી રીતે થાય છે? તો પ્રથમ ગોકુલમાં પહેરે નહીં એવું થાય
તે જોઈ સર્વ ઉતારશે જે છે એનો સમુદાય. એટલે એને વિચાર કર્યો કે બાદશાહ કાશ્મીર જાય એ પહેલાં બધા ગોકુળવાસીઓમાંથી માળા ઉતરાવી દઉં તો ગોકુળ તો એનું મુખ્ય સ્થાન છે કે જેમ ચોથી માળા ઉતરવાની ચાલુ થશે તો બીજા કોઈ વૈષ્ણવ પછી ખબર પડશે બધા ગોકુળના જે પણ માળા ઉતરાવી છે એટલે પછી કોઈ વૈષ્ણવ પણ માળા પહેરવાની હિંમત કરશે નહીં. અને એવું ધારીને ચિદ્રુપ મથુરા તરફ જવા નીકળે છે. અને એના ચિદ્રુપના સમાચાર ઠામે ઠામથી શ્રીજીને મળતા રહે છે. શ્રી ગોકુળના સર્વ વૈષ્ણવો હવે ગભરાવા મળ્યા. શ્રીજીએ એમને કહ્યું કે કંઈ ચિંતા ના કરશો, જે ભગવાને આપણો માર્ગ પ્રકટ કરાવ્યો છે એ ભગવાન જ આની રક્ષા કરશે. જો ભગવાનની ઈચ્છા વિના તો કશું થતું નથી. આ માર્ગ પ્રકટ કર્યો મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞાથી જ કર્યું છે. શ્રાવણ શ્યામલે પક્ષ એકાદશામાસી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. તો ભગવાનની આજ્ઞાથી તો માર્ગ પ્રકટ થયેલો છે. એટલે ગોકુળનાજી કીધું કે ભાઈ આ ભગવદ આજ્ઞા છે, શું કાં ચિંતા કરો છો. પછી સંવત 1676 અશ્વિન શુક્લ દસમ એટલે કે દશરો કે વિજયાદશમી એ દિવસે ચિદ્રુપ મથુરાની નજીક આવી ગયો. ત્યારે જેટલી શ્યામદાસ નામનો શાશ્વત બ્રાહ્મણ દોડતો દોડતો શ્રીજી પાસે આવ્યો. એ વખતે ગોકુળનાથજી ભોજન કરીને પોઢેલા હતા, આરામ કરતા હતા. તે બિચારા બ્રાહ્મણને સ્વરૂપનું જ્ઞાન નહીં અને સ્નેહ માર્ગની ખબર નહીં એટલે એમને શ્રીજીને ચોકીને નિદ્રામાંથી જગાડ્યા અને સર્વ સમાચાર કહ્યા. એ સાંભળી શ્રીજીએ વિચાર્યું કે આપણા ગ્રસ્તના ધર્મ પ્રમાણે સંન્યાસીની સામે જઈ એનો આદર સત્કાર કરવો જોઈએ. એટલે એમણે જોયું કે ભાઈ હવે ચિદ્રુપ આ બાજુ આવી રહ્યો છે અને આપણે તો ગ્રસ્ત છીએ, સંન્યાસી છે, તો લાવતા અને એને એટલી સત્કારના બાણી એની પાસે જઈએ કે છે. એટલે ચિદ્રુપ કયા રસ્તે મથુરા તરફ આવી રહ્યો છે એ જાણવા શ્રી ગોકુળનાથજીએ તરત જ તુલસી પોડિયા નામના એક સેવકને સામે મોકલ્યો અને બીજું તરફ ચિદ્રુપને સામે વળવા જવા માટે વિશ્વદાસ ગઢવી પાસે આપશ્રીએ ઘોડો સિદ્ધ કરાવ્યો. આપશ્રી વસ્ત્રો પરિધાન કર્યા. રતન ચોકથી આપશ્રી અશ્વ પર બિરાજીને પધાર્યા. એટલામાં તુલસીપુરીઓ મારતે ઘોડે ગયો તો મારતે ઘોડે પાછો આવ્યો અને આવીને સમાચાર આપ્યા કે દુષ્ટ સંન્યાસી મથુરા તરફ જઈ રહ્યો. મીન્સ ગોકુળ તરફ નથી આવતો પરંતુ મથુરા તરફ જઈ રહ્યો છે. એટલે એ જમાનામાં જે રાજમાર્ગો છે ને કદાચ પગદંડીઓ કે રાજમાર્ગ જે એ લિમિટેડ હશે એટલે ખબર પડી કે આ રસ્તેથી જશે એમ થશે. હવે તેથી ગોકુળનાથજીએ વિચાર્યું કે ભિક્ષા લેવાનું નિમંત્રણ કરવા જવાનો વિચાર કર્યો. એટલે પોતાની સાથે ગોપીનાથ ત્રવાડી નામના સેવકને લીધો અને પોતે ઘોડે સવાર થઈ શ્રીજી ચિદ્રુપ જે રસ્તે મથુરા જતો હતો તે રસ્તે શ્રીજી પધાર્યા. દૂરથી ગોપીનાથે ચિદ્રુપને ઓળખીને કહ્યું શ્રીજીને કે ભાઈ આ દૂરથી આવી રહ્યો છે એ જ ચિદ્રુપ છે કે છે. કે ઓળખવા કેવી રીતે? એટલે કેટલાય લોકો તેથી આવતા જતા હોય અને સંન્યાસીઓ પણ ઘણી કર હોય ઘણા બધા, પણ એ ઓળખી ગયો આ જ ચિદ્રુપ છે કે છે. એટલે મત આવ્યો. શ્રીજી ઘોડો દોરી ચલાવી એની પાસે ગયા અને ઘોડા પરથી ઉતરીને શ્રીજીએ એને નમો નારાયણાય કહી અને અભિવાદન કર્યું. આશ્રમો એમ અસ્માકમ કહ્યું ત્યારે સાથેના બ્રાહ્મણોએ ચિદ્રુપને પણ કહ્યું કે આ શ્રી ગોકુળનાથજી છે, આપણે નમો નારાયણાય કહીશું કે છે. ત્યારે ચિદ્રુપે સામા નારાયણ નારાયણ કહી મર્મમાં શ્રીજીના શાસ્ત્રીય જ્ઞાનની પરિસરાર્થે પૂછ્યું કે અહીંની યાત્રાએ જે આવે છે તે પ્રસંગ ક્યાં જાય છે? જો વાતની શરૂઆત થાય છે. આનાથી એક વસ્તુ વૈષ્ણવ આપણે બધાએ સમજવાની જરૂર છે કે આપણને પણ જો કદીક ને ક્યારેક કોઈક સંન્યાસીને મળવાનો મોકો મળે તો આપણે સામાન્ય રીતે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, પણ સંન્યાસી હોય ને એ લોકોને ઓમ નમો નારાયણાય કહેવાનું હોય છે. એની એક શિરસ્તો છે, આપણા શાસ્ત્રોનો શિરસ્તો છે કે સંન્યાસી મહાત્માઓને હંમેશા ઓમ નમો નારાયણાય કહેવાય. આપણે વૈષ્ણવને અંદર જય શ્રી કૃષ્ણ કે જય શ્રી ગોકલેશનો આપણો વ્યવહાર હોય, પણ એ લોકો જોડે આવો નારાયણાય શબ્દનો ઓમ નમો નારાયણાય. તો પેલા ચિદ્રુપે સામે નારાયણ નારાયણ કહી અને શ્રીજીને પ્રશ્ન કર્યો કે ભાઈ અહીંયા હવે એને પહેલી વાર બેનને જેને મળે છે એટલે ચિદ્રુપને ખબર નથી કે શ્રી ગોકુળનાથજીનું શાસ્ત્રીય જ્ઞાન કેટલું છે. એટલે પૂછ્યું કે ભાઈ આ તીર્થમાં યાત્રા કરવા માટે જ્યાં
એ પ્રથમ ક્યાં જાય છે? તો શ્રીજીએ કીધું વિશ્રામ ઘાટે જાય મુંડ મુડાવે ના ઉપાસ, જન્મ સ્થાને હોય કે ત્યાં કરી તીર્થ ઉપવાસ. એટલે કે છે કે અહીંયા તો મથુરામાં પહેલા જે આવે છે એ પહેલા વિશ્રામ ઘાટ પર જાય છે, તો હજામની સાથે પોતે મુંડન કરાવે છે. પછી શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં જાય છે. અહીંયા આવે પહેલા દિવસે તીર્થનો ઉપવાસ કરવો પડે છે. પાસે શ્રી ગોકુલ ગોવર્ધન એ લીલા સ્થળ સંપન્ન, સર્વત્ર સબ કોઈ જાતે ઉમા કરણ કુદર્શન. પછી આ તીર્થમાં જે આવે છે એ નજીકમાં ગોકુલ છે, ગોવર્ધન છે, એ ભગવાનની લીલા સ્થળો છે. એમાં જઈને દર્શન કરે છે. પછી એને શ્રીજીને કહ્યું કે તું સમય અહીં ગોકુળમાં રહો છો? ગોકુળના જે જવાબ આપ્યો હા. એ બોલ્યો કે ભલું ભલું તમો ભલા છો, શ્રેષ્ઠ તે સર્વ સમાજ. તો શ્રીજીએ કહ્યું કે ભિક્ષાકુ આવો અમારી ઘેર આજ. હવે ગોકુળનાજીએ પોતાની મેનસ બતાવીને કીધું છે સંન્યાસગ્રસ્ત માણસે સંન્યાસીને હંમેશા ભિક્ષા માટે આમંત્રણ આપવું જોઈએ. એટલે કીધું કે તમે અમારા ઘરે પધારો અને અમારા ઘરે આજે ભિક્ષા લો. તો શ્રીજીને પેલા ચિદ્રૂપે કીધું કે અમે તો આજે ભિક્ષા તો મેં કરી દીધી છે કે છે ને જાઓ કેશવરાય, ઘર જોવા આવત તમારા અતિકાળ હવળા થાય, માટે આજ તો આવો નહીં અને ચાલશો તમે આમ કેમ, અસવાર થઈને સાથ આવો તે બોલ્યો એમ. એટલે પેલાએ કીધું કે મેં તો આજે ભિક્ષા કરી દીધી છે એટલે હું તમારે ત્યાં આજે નહીં આવી શકું કે છે, પણ હું તો અત્યારે કેશવરાના દર્શન કરવા જઈ રહ્યો છું કે છે, તમારું ઘર જોવા પણ આવત કે છે, પણ મને મોડું થાય છે એટલે આજે તો નથી આવતો કે છે, પણ તમે મારી સાથે કેશવરાયના મંદિરે ચાલો કે છે, અને તમે તો આપણે સાથે વાતો કરતા જી એમ. આ સાંભળી શ્રીજીએ કહ્યું કે અમારો તો અત્રે મુકામ છે, તો અમારે તમારી સાથે આવવાનું શું પ્રયોજન છે કે જેમ તમે મારે ઘેર તો આવતા નથી, એટલે હું તો વિદાય થાઉં છું. ગ્રસ્તના ધર્મ પ્રમાણે તમે સંન્યાસી છો એટલે તમારો આદર સત્કાર કરવા આવ્યો છું, અને સંન્યાસી તરીકે તમારો પણ ધર્મ છે કે ગ્રસ્તને ત્યાં ભિક્ષાર્થી જવું જોઈએ. પછી તો તમારી મરજી. એમ કે શ્રીજી ઘોડેશ્વર થયા અને ચિદ્રૂપની સાથે વિશેક ડગલા ચાલ્યા. એ દરમિયાન એ શ્રીજીને કેટલાક સૂચક પ્રશ્નો પૂછી, ભૂલ ખવડાવી, શાસ્ત્ર વિરુદ્ધ બોલે તો પકડવા પ્રયત્ન કર્યો. અને બિચારા ચિદ્રૂપના અજ્ઞાનના ગાઢ અંધકારમાં ખોટા ખાતા અને ગોતા ખાતો હતો. સંન્યાસીના વ્યસન નામના પોતાના કૃતિથી એ મૂર્ખ લજવતો હતો. એ મૂર્ખને ખબર ક્યાં હતી કે જેને પ્રશ્નો પૂછે, શાસ્ત્રના જ્ઞાનનું ચકાસણી કરે છે, પ્રશ્નો પૂછે છે એ સકલ શાસ્ત્રના જ્ઞાતા કરતા અને કરતા હતા કારણ છે. હવે શ્રીજી પછી ગોકુળ પધાર્યા. તે દિવસે વિજયાદશમીનો શુભ દિવસ હોવાથી સૌ સેવકજનોએ અતિ ઉત્સાહથી શ્રીજીના ગુણગાન તથા વધાઈ ગાન કરી તિલક આરતી કરી છે એ દિવસે. હવે આ બાજુ શું થયું કે જે ચિદ્રૂપ હતો એને બધા પ્રશ્નો સ્પષ્ટ જવાબ શ્રીજીએ આપ્યો. એટલે ચિદ્રૂપનો દ્વેષ વધી ગયો. ચિદ્રૂપને મનમાં એમ કે ગોકુળનાજીનું શાસ્ત્ર જ્ઞાન કાચું હશે કે છે, એટલે હું પકડી પાડું કે છે. નબળાઈ પકડવા પ્રયત્ન કર્યો, પણ આ તો કહ્યું કે આ તો બધા વિશારદ છે શાસ્ત્રમાં હતો, એટલે એનો દ્વેષ વધ્યો. પણ પ્રતાપ બળથી મોઢે કંઈ પણ કહી શકાયું નહીં. પછી મથુરા જઈ સૂર્યકુંડ પર એને મુકામ કર્યો. તો મથુરા તથા વૃંદાવનના જે સ્વામી આપણો જે વૈષ્ણવ ધર્મ છે એ ખાલી પુષ્ટિ માર્ગના જે વૃંદાવનમાં તમે જીવો તો આજે પણ છે, અને એ જમાનામાં પણ બધા હતા. હિત હરિવંશ ગોસ્વામી, હરિદાસ સ્વામી હતા, અને આ બધા બીજા સંપ્રદાયના પણ હતા. ઇસ્કોનની બી વખત ઇસ્કોન હતો નહીં, પછી ચૈતન્ય સંપ્રદાયના અનુયાયીઓ હતા, પ્રકાશાનંદ સરસ્વતી, એ બધા ઘણા હતા. તો એ બધા સ્વામીજીઓ હતા વૃંદાવનના, એ બધા મળવા આવ્યા, બ્રાહ્મણો મળવા આવ્યા, ચૌધરીઓ મળવા આવ્યા. પણ બધાના કંઠમાં માલા જોઈ એ ચિદ્રૂપ બળનો ગિરનાર આવ્યો છે. અને ચિદ્રૂપે કીધું છે, માલા તમો તુલસીની પહેરો છો તે કેમ, એ ઉતારી અને રુદ્રાક્ષ પહેરો માલ. તુલસીની પહેરો રખે
આજ્ઞા નથી મહેપાલ, ઉઠો જાઓ તુતારો, એમ કહી બોલ્યો રીસ, પોતાની ધર્મ રહો કરશે ભલું જગદીશ. સાંભળ્યું અનસાંભળ્યું કરી ઉઠીને આવ્યા ઘેર, તેઓ સાથે બોલી શક્યા નહીં, કો થઈ એવી ખેર. એટલે અહીંયા ગોપાલદાસજી આપણને એમ સમજાવે છે કે આ બધાએ તુલસીની માળા પહેરી હતી. એટલે પેલા ચિદ્રુપે ગુસ્સામાં કીધું કે તમે આ બધી માળા ઉતારી દો, રુદ્રાક્ષની માળા પહેરો કે છે. જો તમે તુલસીની માળા પહેરી રાખશો ને તો કહે છે કે મહિપાલની એટલે કે રાજાની એવી કે બાદશાહની આજ્ઞા નથી કે છે. અને એમ કરીને રિસ્ક કરીને કીધું અને તમે તમારો ધર્મ સાચવો. એટલે ધર્મ એટલે એને એવું કહ્યું કે તુલસીની માળા ધર્મ ના કહેવાય, પણ રુદ્રાક્ષ છે ધર્મ છે. એટલે કહે છે કે તમે બધા કહે છે કે તમે ધર્મનું આચરણ કરશો તો જગદીશ તમારું ભલું કરશે કે છે. પણ પેલા બધા તો એનું સાંભળ્યું અનસાંભળ્યું કરી ઊભા થઈને ચાલતા પકડ્યા કે છે. આ પ્રમાણે ચિદ્રુપે સર્વને માળા ઉતારવાનું કોઈ પણ કોઈથી એને ઉત્તર, કોઈએ બધા ઊભા રહીને જતા રહ્યા પણ કોઈએ એને સામો સંત જવાબ આપ્યો નહીં. અને એ જોઈને સર્વને ત્રાસ થયો. તો પછી ઉત્તર કેવી રીતે કે ચિદ્રુપની જોડે બધા ગભરાઈ ગયા અને જવાબ આપી શક્યા નથી. ત્યાર પછી સૂર્યકુંડ પર પોતાના માટે ચિદ્રુપે ગુફા તૈયાર કરાવી. એમાં એ રહેવા લાગ્યો. સર્વ સંતો મહંતો એને મળવા જવા લાગ્યા. કોઈ કોઈ વખતે શ્રી ગોકુલનાથજી પણ વૈષ્ણવ સાથે લઈ એ ચિદ્રુપને મળવા જતા. અને સર્વ જે કોઈ આવતા તે સંન્યાસીને સાક્ષાત દંડોત પ્રણામ કરતા. પણ શ્રીજી તો ફક્ત નમો નારાયણાય કહી અને પોતાનું આસન લેતા. પણ સંન્યાસી મનમાં ખૂબ ખુન્નસ રાખતો કે છે. પણ ગોકુલનાથજીના પ્રતાપ બળથી કંઈ બોલી શકતો નહીં. છેવટે એક વખતે શ્રીજી પોતાના જ્યેષ્ઠ બંધુ શ્રી ગિરિધરજી સાથે ત્યાં પધારે છે અને ઓમ નમો નારાયણાય કહી અને ચિદ્રુપની પાસે બેઠા. એટલે પેલા ચિદ્રુપે કહ્યું, ભલા બ્રાહ્મણ છો તમે અને ગ્રસ્ત મોટા ઘણું એમ, પંચાયતન પૂજતા નથી કારણ શું તે તનું એમ. પંચાયતન પૂજન રુદ્રાક્ષની જે માલ, ગ્રસ્તને તો કહી છે એ રાખવી સૌ કાલ. તુલસી તો સંસ્કાર 48માં ક્યાંય નહીં, જે તમે પહેરો છો પોતે લખી છે કઈ. એટલે એમ કહેવામાં આવે છે કે તમે લોકો બધા બ્રાહ્મણ છો, ગ્રસ્ત છો, બહુ મોટા માણસો છો બધા કે છે, પણ પંચદેવોની પંચાયત એટલે પંચદેવોની પૂજા તમે કરતા નથી. એનું શું કારણ છે? પંચદેવો એટલે કયા? શંકર ભગવાન, ગણેશ ભગવાન, સૂર્ય, શક્તિ અને ગણપતિ. તો એ બધા જે 5 દેવોની જે પૂજા થાય, વિષ્ણુ શંકર, ગણપતિ, સૂર્ય, શક્તિ અને વિષ્ણુ, આ 5 દેવોની જે પૂજા કરવાની કીધી છે. અને એની સાથે સાથે રુદ્રાક્ષની માળા પહેરવાની કીધી છે. તો કે જે ગ્રસ્તો માટે તો એ સૌ સદાકાળ રુદ્રાક્ષની માળા સદાકાળ પહેરવી જોઈએ. તમે જે તુલસીની માળા ધારણ કરો છો એ તો 48 પ્રકારના સંસ્કારમાં કે તુલસીનો કોઈ ઉલ્લેખ દેખાતો નથી. તો પણ તમે શા માટે તુલસીની માળા ધારણ કરો છો? વાચિદ્રુપે વાત શરૂઆત કરી. શ્રીજીએ પોતાનો સમય જોઈ તુલસી માળા ધારણ કરવા માટેના શાસ્ત્રોના પ્રમાણ. હવે સામેથી ગોકુલનાથજી બોલવા માગતા હતા નહીં, પણ મનસમાં બધું તૈયારી હતી કે જો કદાચ એ શાસ્ત્રની વાતો કાઢવા જાય તો એને બરાબરનો ઝપટમાં લઈ લેવો. એટલે જેવું એને શાસ્ત્રની વાત કાઢીને એટલે શ્રીજી એટલે ગોકુલનાથજીએ તુલસીના મહત્વ ધરાવતા શાસ્ત્રોના બધા પ્રમાણો ફટ આપવા મળે. પહેલું પ્રમાણ આપે છે, ગરુડ પુરાણમાં કહ્યું છે કે તુલસીમ પ્રાપ્ય યો નિત્યમ ન કરોતિ મમાર્ચનમ તસ્યામ અનુગ્રહણામી ન પૂજામ સતવાર્ષિકીમ. ભગવાન કહે છે કે જે માણસને નિત્ય તુલસી પ્રાપ્ત થઈ શકતી હોય અને તુલસી વડે જો મારું પૂજન ન કરે તો એની બધી રીતે કરેલી 100 વર્ષની પૂજા પણ હું ગ્રહણ કરતો નથી. એ ઉપરાંત સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ન વૈષ્ણવ સમમ પાત્રમ
દાનમ સુરભી સમમ ન કાલિંદી સમમ તીર્થમ ન પત્રમ તુલસી સમમ. એટલે કે વૈષ્ણવના જેવું બીજું કોઈ ઉત્તમ પાત્ર નથી, ગોદાન જેવું બીજું કોઈ દાન નથી, કાલિંદી સમાન કોઈ બીજું તીર્થ નથી અને તુલસી સમાન અન્ય કોઈ પત્ર નથી. પછી પદ્મપુરાણમાં કહ્યું છે કે મણિ કાંચન પુષ્પાણી તથા મુક્તા ફળાણી ચ તુલસી પત્ર દાનસ્ય કલમ નારહંતી સોળસીમ. એટલે કે મણિ, સોનું, પુષ્પ અને મોતી વગેરે જે ભગવાનને અર્પણ કરવામાં આવે છે તેનું ફળ જો તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવામાં આવે તેના ફળના 100મા ભાગ જેટલું નથી. ભગવાનને તમે ગમે તેટલી વસ્તુઓ ધારણ કરાવો પણ તુલસી પત્રથી ભગવાન જેટલા પસંદ થાય છે તો તુલસી પત્રના 16મા ભાગનું પણ પેલું થતું નથી કે છે. પ્રહલાદ સંહિતામાં વાક્ય છે કે ભક્તે સ્વ ગલે માલામ તુષ્ટિ તુલસી કાષ્ઠ સંભવામ વહતો યો નર ભક્ત્યા તસ્ય નિવાસ્તિ પાતકમ. એટલે કે જે પુરુષ ભગવાનની પ્રસાદી તુલસી કાષ્ઠની માળા ભક્તિપૂર્વક કંઠમાં પહેરે છે તેના શરીરમાં પાપ રહેતું જ નથી કે છે. સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે કે તુલસી કાષ્ઠ માલામ તું પ્રેતરાજ સદૂતકામ દ્રષ્ટવા નશ્યંતિ દૂરેન વાતોદ્ભુતમ યથારજ. એટલે કે તુલસી કાષ્ઠની માળા જોઈને યમરાજના દૂતો પણ દૂરથી જ જેમ ભાવથી રજ ઉડી જાય એમ તુલસી કાષ્ઠ કોઈ પણ વ્યક્તિને તુલસી કાષ્ઠની માળાના ગળામાં જુએ તો એમ દૂતો એની પાસે આવવાની હિંમત કરતા નથી, દૂરથી જ નાસી જાય છે. હવે એ સ્કંદ પુરાણનું બીજું એક વાક્ય છે તુલસી દલ જામ માલામ મમુત્તીર્ણામ મહેતુયહમ પત્રે પત્રે અશ્વમેધાનામ દશાનામ લભતે ફલમ. એટલે કે તુલસી પત્રની મારી ઉતારેલી પ્રસાદી માળા જે કોઈ પહેરે છે તેને પાંદડે પાંદડે નિત્ય 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ગોકુલનાથજી એક પછી એક તુલસીનું મહાત્મ્ય દર્શાવતા બધા શાસ્ત્રોના શ્લોકો કહેવા મળ્યા. પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે એક કંઠ લગ્ન તુલસી નલિનાક્ષ માલામ એ બાહુમૂલ પરિશોભિત શંખ ચક્રકા એ માલનાટ ફલકે લસદ ઉર્ધ્વ પુંદ્રાસ તે વૈષ્ણવા ભુવનમાસુ પવિત્રયંતી ત્રયવિદાસ્ત્રયો દેવાસ તિસ્ત્ર સંદાસ્ત્રયો અગ્નયઃ તુલસી કાષ્ઠ દ્રુપ વિપ્રમ સદા કુર્વંતી મંગલમ. એટલે કે જેના કંઠમાં તુલસીની માળા અને કમળ કાકડીની માળા છે, જેના બાહુના મૂળ શંખ તથા ચક્રથી શોભિત છે, જેના લલાટને વિશે ઊભું તિલક છે, તે વૈષ્ણવ પૃથ્વીને પવિત્ર કરે છે. 3 વેદ, 3 દેવ, 3 કાળની સંધ્યા તથા 3 પ્રકારનો અગ્નિ એ સર્વે જે બ્રાહ્મણી તુલસી કાષ્ઠની માળા ધારણ કરેલી હોય છે તેનું સદા મંગલ કરે છે. સ્કંદ પુરાણના માર્ગશીર્ષ મહાત્મ્ય પણ કહ્યું છે કે તુલસી કાષ્ઠ માલા ભી ભૂષિત પુણ્યમાચરિત પિતૃનામ દેવતાનામ છે પુણ્યમ કોટી ગુણમ કરો. એટલે કલિયુગમાં તુલસીની માળા પહેરીને જો પિતૃ કાર્ય કે દેવ કાર્ય કરવામાં આવે તેને કરોડ ગણું ફળ મળે છે. પણ આપણામાં પણ કહે છે કે આપણે ઠાકોરજીની સેવા ગળામાં તુલસી હોય તો જ કરી શકાય, તુલસીની માળા ન પહેરેલી હોય તો સેવા ન કરી શકાય. ધારયંતી નયે માલામ હૈતુકા પાપ બુદ્ધ્ય નરકાંત નિવર્તંતે દગ્ધા કોપાગ્નિના હરે. એટલે કે જે પુરુષો પાપ બુદ્ધિથી તુલસીની માળા પહેરતા નથી તેઓનો નરકમાંથી છુટકારો થતો નથી કે છે અને હરિના કોપરૂપી અગ્નિમાં તેઓ બળ્યા કરે છે. હવે બ્રહ્મવટ પુરાણના પ્રકૃતિ ખંડમાં પણ કહેલું છે કે તુલસી કાષ્ઠ નિર્માણ માલામ ગૃહણાતિ યો નરઃ પદે પદે અશ્વમેધસ્ય લભતે નિશ્ચિતમ ફલમ. એટલે કે તુલસી કાષ્ઠની બનાવેલી માળા જે પુરુષ પહેરે છે
તેને ચાલતા એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ નિશ્ચય મળે છે કે છે. પછી ગરુડ પુરાણમાં કહ્યું છે કે કૃષ્ણાયુધા કિંતમ વિપ્રમ તુલસી કાષ્ઠ ભૂષિતમ દ્રષ્ટવા નિંદા પરો યસ્તુ સ બૌદ્ધો ન તુ વૈષ્ણવ તુષ્ટિકાષ્ઠમ આલોક્યમ કંઠિવામસ્તકે કરે નિંદામ કુર્વંતી એ મૂઢામ મલિચ્ય જાસ્તેન સંશય. એટલે કે જે બ્રાહ્મણે શ્રી કૃષ્ણના આયુધ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા હોય તથા જે તુલસી કાષ્ઠથી શોભિત હોય તેને જોઈને એની જે નિંદા કરે છે તેને બૌદ્ધ જાણવો પણ વૈષ્ણવ ન જાણવો. કંઠ મસ્તક અથવા આઠને વિશે તુલસી કાષ્ઠની માળા જોઈને એ ધારણ કરનારની જે મૂઢ લોકો નિંદા કરે છે તેમને મનુષ્યથી ઉત્પન્ન થયેલા જાણવા એમાં કોઈ સંશય નથી. તો આવી રીતે શ્રી ગોકુળનાથજીએ તુલસી માળા ધારણ કરવાના અને ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવાના પુરાણોના અનેક પ્રમાણો આપ્યા. હવે સામે એ ચિત્રરૂપ શું જ આપે છે બીજું એની પેલા એક ધોળપદ આપણે શ્રવણ કરી લઈએ. શ્રી વલ્લભ સુત ગૃહે પ્રગટિયા વલ્લભ વરજી શ્રી વલ્લભ ધરિયા નામ શ્રી વલ્લભ વરજી શ્રી રૂક્ષ્મણી કુખે અવતર્યા વલ્લભ વરજી નિજ જનના સરિયા કાજ શ્રી વલ્લભ વરજી ગામ અડેલ સોહામણું વલ્લભ વરજી ત્યાં ત્રિવેણી ના તીર્થ શ્રી વલ્લભ વરજી ત્યાં કૃપા કરી ઉધારિયા વલ્લભ વરજી હરવારસ ભક્તની પીર શ્રી વલ્લભ વરજી ત્યાં શ્રી મુખ કમલ દેખાડિયા વલ્લભ વરજી હરખ્યા શ્રી રૂક્ષ્મણી માત શ્રી વલ્લભ વરજી ત્યારે કૃષ્ણદાસીજીએ ઓળખ્યા વલ્લભ વરજી આયો મેરો શ્રી ગોકુલનાથ શ્રી વલ્લભ વરજી ગાયે મંગલ શબ્દ સોહામણા વલ્લભ વરજી નિરખે હરખે નર નાર શ્રી વલ્લભ વરજી તોરણ બાંધે સુહાસણી વલ્લભ વરજી કંકુ હાથા દેઈ દ્વાર શ્રી વલ્લભ વરજી શરણાઈ નાદ સુહામણા વલ્લભ વરજી બાજે ઢોલ માને તાલ શ્રી વલ્લભ વરજી ત્યાં મંગલ મંગલ થઈ રહ્યું વલ્લભ વરજી કરે ભેટ નો છાવરી ભક્ત શ્રી વલ્લભ વરજી જય જય શ્રી ગોકુલનાથજી વલ્લભ વરજી બોલે નિજ જન સહુ અનુરક્ત શ્રી વલ્લભ વરજી મગ્ન થયા ઉત્સવ કરે વલ્લભ વરજી કરે જાચક જનને નિહાલ શ્રી વલ્લભ વરજી સહુ સેવક જન સુખ પામિયા વલ્લભ વરજી
જુએ સુંદર રૂપ અનુપ શ્રી વલ્લભવરજી આ છબી પર બની જાય શ્રી વલ્લભવરજી નિરખે શ્રી ગોકુલ ભૂપ શ્રી વલ્લભવરજી શ્રી વલ્લભ સુત ગૃહે પ્રગટિયા વલ્લભવરજી શ્રી વલ્લભ ધરિયા નામ શ્રી વલ્લભવરજી શ્રી ગોકુલ નાથ કી જય. વૈષ્ણવ આ ધૂળપદ વલ્લભદાસે બનાવેલું છે અને એમાં જે પ્રાકટ્ય અડેલમાં થયું હતું એ લીલાનું વર્ણન છે. એ કે શ્રી વલ્લભ સુત ગ્રહે પ્રગટિયા વલ્લભવરજી શ્રી વલ્લભધરિયા નામ શ્રી વલ્લભધરજી. એટલે વલ્લભ સુત એટલે ગોકુલનાથજી, સોરી ગુસાઈજી, અને ગુસાઈજીના ઘરમાં શ્રી વલ્લભજીનું એટલે કે શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું છે અને એમનું ઘરનું નામ શ્રી વલ્લભ હતું. શ્રી રૂક્ષ્મણી કુખે અવતર્યા વલ્લભવરજી નિજ જન સણિયા કાજ શ્રી વલ્લભવરજી. એટલે કે જેમ રૂક્ષ્મણી માતાના કુખે એમને અવતાર ધારણ કરેલું છે અને એમનું જે પ્રાકટ્ય છે એ દેવી જીવોનું કાર્ય નિજજનોના કાર્ય કરવા માટે કરે છે. ગામ અડેલ સુહામનું વલ્લભવરજી તો ત્રિવેણીના તીર શ્રી વલ્લભવરજી. જ્યાં પ્રાકટ્ય થયું અડેલ ગામ છે એ ઘણું સુંદર ગામ છે અને ત્રિવેણી સંગમના કિનારા પર આવેલું છે કે છે. તો કૃપા કરી પધાર્યા વલ્લભવરજી હરવા હર્ષ ભક્તની પીર વલ્લભવરજી. આ ગોકુલનાથજીનું પ્રાકટ્ય અડેલમાં પોતાના નિજજનો પર કૃપા કરવા થયું છે અને હરવા રસિક ભક્તોની જે પીર એટલે કે દુઃખ દર્દો, જે દુઃખો છે વીરોનું પર્ટિક્યુલર દુઃખ તો વીરણનું દુઃખ છે પુષ્ટિ ભક્તોના, તો રસિક ભક્તોનું જે દુઃખ છે એ દૂર કરવા માટે એમનું પ્રાકટ્ય છે. તો શ્રીમુખ કમલ દેખાણિયા વલ્લભવરજી હરખ્યા શ્રી રૂક્ષ્મણી માથ વલ્લભવરજી. હવે પ્રાકટ્ય થયું એટલે બધા વૈષ્ણવોને એમના મુખ કમલના દર્શન થયા અને એ જોઈને શ્રી રૂક્ષ્મણી માતા પણ ખૂબ હરખાઈ છે. ગાય મંગલ શબ્દ સુહામના વલ્લભવરજી નિરખે હરખે નરનાર વલ્લભવરજી. હવે દર્શન કરે છે બધા વૈષ્ણવોએ સેવકજનોએ, એટલે નિરખીને એમના મુખારવિંદ દર્શન કરી અને બધાને હરખ થયો છે અને એ બધાએ પછી મંગલ ગીતો શુદ્ધ સારા શબ્દોમાં મંગલ ગીતો ગાવા મળે છે. તોરણ બાંધે સુવાસની વલ્લભવરજી કંકુ આથા દે દ્વાર શ્રી વલ્લભવરજી. અને જે સૌભાગ્યવતી સુવાસનીઓ આવી હતી એમણે પછી ઘરના બારણા પર તોરણો બાંધ્યા છે અને દ્વાર પર કંકુના હાથ થાપા દીધા છે કે છે. શરણાઈ નાદ સુહામના વલ્લભવરજી કરે ભેટ નોછાવરી ભક્ત શ્રી વલ્લભવરજી છે. હવે એના પ્રાકટ્યના માટે શરણાઈના ખૂબ જ મધુર અવાજો આવી રહ્યા છે કે શરણાઈ વાગી રહી છે કે છે અને બાજે ઢોલ દમામની તાલ અને એ પણ ઢોલક વાગી રહ્યું છે કે છે અને બધા તાલપૂર્વક બધા અવાજિત્રો વાગી રહ્યા છે કે છે. ત્યાં મંગલ મંગલ થઈ રહ્યું વલ્લભવરજી કરે ભેટ ઓછાવરી ભક્ત શ્રી વલ્લભવરજી. અને આખું વાતાવરણમાં મંગલ મંગલ જય જયનો શબ્દ થઈ રહ્યો છે કે છે અને જે ભક્તો આવ્યા છે એ બધા પોતાની ભેટ મૂકે છે, નોછાવર કરી રહ્યા છે કે છે. જય જય શ્રી ગોકુલનાથજી વલ્લભવરજી બોલે નિજજન સૌ અનુરક્ત શ્રી વલ્લભવરજી. હવે જે ભક્તજનો સેવકજનો આવેલા છે એ જોરથી પુકાર કરે જય જય શ્રી ગોકુલનાથજી, જય જય શ્રી ગોકુલનાથજી. અને આ બધું પોતાના નિજજનો છે કેટલા ખૂબ જ પ્રેમથી અનુરક્ત થઈને પુકાર કરે છે. મગ્ન થયા ઉત્સવ કરે વલ્લભવરજી કરે જાતક જનને નિહાલ શ્રી વલ્લભવરજી. હવે એ બધા અહીંયા ઉત્સવમાં ભાગ લેવા માટે ભક્તજનો આવ્યા છે એ અંદર આનંદ મગ્ન થઈ ગયા છે કે છે અને એ વખતે જાચકજનો જે આવ્યા છે એને એટલું બધું દાન આપ્યું છે કે બધા નિહાલ થઈ ગયા છે કે છે. સૌ સેવકજન સુખ પામ્યા વલ્લભવરજી જુએ સુંદર રૂપ અનુપ શ્રી વલ્લભવરજી. એટલે બધા જે સેવકો હતા ને
એને સુખ સુખ થઈ ગયું છે કે છે. વસુબેનનું ઓપન થયું છે. જીવે સુંદર રૂપ અનુપ, અને એ વખતે બધા એમના સુંદર અનુપમ રૂપના દર્શન કરે. આ છબી પર બલી જાય. આ મને ખ્યાલ છે બેન, હું શું કરું, આ પૂરું થવાયું છે. આ છબી પર બલી જાય, આ છબી પર બલી જાય વલ્લભવરજી નિરખે શ્રી ગોકુલ ભૂપ વલ્લભવરજી. એટલે આ ગોકુલનાથજીના સૌંદર્ય પર બધાને બધા બલી જાય છે, વાલી જાય છે. અને એ ગોકુલ ભૂપ એટલે ગોકુલના ભૂપ પર બધા નિરખીને કહે. વૈષ્ણવ, હવે સત્સંગ આપણો સોમવારે રાત્રે 8 વાગે મળીશું. જય જય શ્રી ગોકુલેશ. આ વસુબેનનું ઓપન થઈ ગયેલું છે. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી